ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણે જોઈએ કે પૂર્ણ સ્થિતિવાન પુરુષ કોને કહેવો. અગર તો પૂર્ણ પુરુષ કઈ રીતે ઓળખવો, તો એના સમાધાન સ્વરૂપે કદાચ એમ કહી શકાય કે પૂર્ણ સ્થિતિવાનને પ્રાપ્ત થયેલ પુરુષ એનો પોતાને કોઈ જ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા નથી. એને તો પોતાનો શ્વાસ પણ ડિસ્ટર્બ રૂપ થાય છે અને જેમ બને તેમ એ વિરક્ત જ રહે છે. પૂર્ણ સ્થિતિવાન પુરુષ કોઈને પણ કોઈ પ્રશ્ન કરતો જ નથી. એના સદંતર પ્રશ્નો તર્કો ખલાસ થઈ ગયા છે. બીજું કે એ આંખ પણ ઊંચી કરતો નથી. આગળ જોઈએ તો પૂર્ણ પુરુષ, પૂર્ણ સ્થિતિવાન પુરુષ કદાચ કોઈ એનું અનુકરણ કરવા જાય તો એની દશા કહેવાય. બાકી પૂર્ણ સ્થિતિવાન પુરુષ એના દ્વૈત માત્રની જડામૂળથી ખબર નથી. વળી ઘણા તો પોતાના આગવા અવનવા શબ્દોનો ચિત્રો ઉપસ્થિત કરીને સામેના વ્યક્તિને ઉલઝનમાં નાખવા પ્રયત્ન કરે છે અને પોતાને પૂર્ણત્વ ઉપલબ્ધ હોય એવા દાવા કરતા હોય છે. પણ ખરેખર આ પુરુષ એ જ અધૂરિયા પુરુષો છે. અધૂરિયો પુરુષ બીજાને નડતર રૂપ થતો હોય છે. દાખલા તરીકે કોઈ એમ કહે કે આ ઉપદેશ એ શાનો છે, અગર શું છે? તો શું વેદનો ઉપદેશ છે? શાસ્ત્રો એ બોધ છે? અરે સ્મૃતિ, સમર્તિ, ઉપનિષદ, પુરાણ કે કોઈ પણ ગ્રંથ હોય એનો બોધ હોય કે પછી એ ગ્રંથો બોધના પ્રમાણો હોય. માટે પ્રમાણ અને બોધ વચ્ચે શું તફાવત છે એ પહેલા નિશ્ચય કરો. દાખલા તરીકે આમાં તો આપણું માપ કોઈ કહે નહીં, પણ આપણું માપ કાઢી લેતા હોય છે. આપણને કઈ કોટીના ગણતા હોય છે એ આપણે ખુદને વિચાર કરવાનો છે. કારણ કે ઘણીવાર ખાનદાની ગંભીરતા વધતા એના વિરોધમાં પોતાના ભીતરમાં પડેલી અછકલાઈ, એ અછકલાઈ બહાર આવ્યા વગર રહેતી નથી. જેમ બે બહેનો હોય અને બે ગર્ભવંતી થઈ હોય તો ખાનદાન કુળની બહેન જેમ બને તેમ પોતાનું પેટ પાલવથી ઢોંકવા પ્રયત્ન કરે છે. જ્યારે ખાનદાન વગરની, જેને બીજી ભાષામાં હલકી કહેવાય, એ પણ ગર્ભવંતી થાય એ કુદરતી નિયમ છે. છતાં પણ એ બીજાઓને પોતાનો પેટ પાલવ ઉઘાડા કરીને બતાવવા માંગે છે. આ અછકલાઈ કહેવાય, આ હલકી કહેવાય, આ ખાનદાની ના કહેવાય. એમ પોતાને થતું હોય, પોતાના અંદર પડેલી અછકલાઈ આપણે બીજાને બતાવી દેવા માંગતા હોય તો એ પૂર્ણત્વ નથી, નથી ને નથી. દાખલા તરીકે એક દ્રષ્ટાંત લઈએ કે જેમ દરજીના પાસે એક મેજર ટેપ હોય, વ્યક્તિ ખુદનું એનું કાપડ લઈને ગયો હોય અને એનો અંગ અવયવો જે હોય તે એ મેજર, અને પેલા વ્યક્તિને એનો જબ્બો બનાવવો છે. તો શું મેજર ટેપ એ જબ્બો છે? પેલા વ્યક્તિનું શરીર એ જબ્બો છે? નહીં.
કારણ કે એ તો જબ્બો બનાવવા માપવાનો સાધનો છે. જે સાધન હોય એને સિદ્ધિ ના કહેવાય. એ સાધન દ્વારા એમ જે કોઈ પણ થતું હોય એ પૂર્ણ સ્થિતિ ના કહેવાય, પણ એ તો બધો એનો માપ છે. દાખલા તરીકે કબીર સાહેબના ત્યાં ઘણા બધા સેવકો ભજન કરતા હતા અને આજુબાજુમાં કોલાહલ, ઘોંઘાટ અને હિલચાલ થતી હતી. તો પેલા સેવકોએ કહ્યું કે સાહેબ, ભજનમાં તલ્લીન થવાતું નથી, મન લાગતું નથી, કારણ કે આજુબાજુના ઘોંઘાટ બખાડા બંધ કરાવો. તો કબીર સાહેબે કહ્યું કે એ ઘોંઘાટવાળાઓને જો તમારા ભજનની જ ખબર ના હોય તો અને તમને એ ઘોંઘાટ દૂર હોવા છતાં આડરૂપ થતા હોય તો ભજનમાં અગર તો ધંધામાં તલ્લીન તમે છો કે એ ઘોંઘાટ કરવાવાળો જો તમને ઘોંઘાટ અવાજ સંભળાતા હોય તો એનો અર્થ એ જ છે કે તમે ભજનમાં નથી, પણ આજુબાજુના વાતાવરણની ધ્યાન રાખવામાં છો. એમ આજુબાજુ જે કોઈ થઈ રહેતું હોય, થતું હોય, થવાનું હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ અજ્ઞાની હોય, એ બધી જ જો આપણને ખબર પડતી હોય અને ધ્યાન રાખવા આપણે પ્રયત્ન કરતા હોય તો એનો અર્થ એ જ થયો કે આપણે જેની વાતો કરીએ છીએ એ સ્થિતિની આપણને ખબર જ નહીં, અગર તો પ્રાપ્ત થવાની તો વાત જ ક્યાં રહી. હા, એટલા માટે જેમ એક ગામની અંદર એક મકાન ભાડે રાખીને એક દરજી પોતાનો ધંધો કરતો હતો. 12 મહિના પછી એ વ્યક્તિ રાતોરાત ત્યાંથી કમાડ લોક કરીને દરવાજો બંધ કરીને જતો રહ્યો. થોડાક દિવસ થયા, ગામના લોકોને ખબર પડી કે આ દરજી તો આપણો કપડો લઈને જતો રહ્યો. એટલે સવારના પોરમાં એક દિવસે 1-2 માણસો આવ્યા અને બોર્ડ બંધ હતું. એટલે ખબર પડી કે આ તો જતો રહ્યો આપણો ક્ષેત્રે. એટલે એક ભાઈએ બીજાને પૂછ્યું, તમે કેમ આવ્યા? પેલો કે મેં ખમીસ સીવડાવવા આપ્યું તો મારું ખમીસનું કાપડ લઈને જતો રહ્યો. કોઈ કહે મેં કોઈન સીવવા આપ્યું હતું. બહેનો પણ એ ફરિયાદો કરતી હતી કે બ્લાઉઝ આપ્યું હતું એ પણ કાપડ લઈને જતો રહ્યો. આવી રીતે ઘણા ગ્રાહકો છેતરાયા, દરેકનું કોઈક ને કોઈક લઈને જતો રહ્યો તો એ નુકસાન હતું. જેથી કરીને બધા રોતા હતા. એ બધાના પછી એક વૃદ્ધ દાદા ઊભા થયા, એ પણ રોવા માંડ્યા. પેલા લોકોએ, ગ્રાહકોએ પૂછ્યું કે દાદા તમે કેમ રોવો છો? તો દાદાએ કહ્યું કે જુઓ, મારું કાપડ કશું જ લઈ ગયો નથી. તો કેમ રોવો છો? તો કે મેં કાપડ નહોતું આપ્યું, એ પહેલાં મેં માપ આપ્યું હતું એને, અને એ મારું માપ લઈ ગયો, મને એનો દુઃખ છે. જગતમાં બધું જ જાય તો ચાલે, પણ આપણું માપ કદાચ કોઈ લઈ જાય એમાં મજા નથી. માટે માપ એ મર્યાદામાં રહેવાથી માપ રહેશે. આપણે આપણી બોર્ડર કૂદીને છલંગ મારવાથી ચિત્તની ચંચળતા ચાલુ થઈ જશે. એટલે દરેકની દરેક વસ્તુ માપમાં રહેવામાં મજા છે. પછી આપણે બોલતા હોઈએ કે આ વાત અમાપ છે, તો પછી વાણીના કયા માપમાં લાવીને અમાપ એવું બોલી શકીએ છીએ? જો કહેતા હોય કે આ બાબત અદ્રશ્ય છે, તો વાણીના કયા ભાગમાં એને દેખાય છે? દ્રષ્ટિનો વિષય ના હોય તો. માટે પૂર્ણ સ્થિતિવાન પુરુષ એ પૂર્ણત્વને પ્રાપ્ત થાય એનો અર્થ એ થાય કે એનામાં કશું ઘટી ગયું નથી, ઉણપ આવી નથી, અને એના સ્વસ્વરૂપથી વિશેષ કશું પણ દોરાવાય કોઈ વધી ગયું નથી. શું વધી ગયું છે તે આપણે બીજાને બતાવી દેવાના છીએ, અને શું ઘટી ગયું છે જથારથ જેમનું તેમ જ છે. એટલા માટે ગુરુમુખી બધાને દરેકને ખબર છે કે આપણા ગુરુએ આપણને જે લક્ષ્યાર્થ નિર્દેશ કર્યો છે એથી આપણે ભિન્ન નથી, અને એ પોતાનું સ્વસ્વરૂપ નથી કોઈ ખામીવાળું, નથી કોઈ વધઘટવાળું, નથી કોઈ પરિવર્તનશીલ. અરે એ તો સદાના માટે એમાંથી કોઈ પણ કાઢી લો તો પૂર્ણ રહે છે, ખાડો પડતો નથી, અને કોઈ પણ ઉમેરી દો તોય પૂર્ણ છે, વધારો થતો નથી, નથી ખાડો થતો, નથી ટેકરા થતા. પૂર્ણત્વ 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 આ વાત, આ લક્ષ્યાર્થ સર્વ કોઈને યોગ્ય થાય
સર્વ કોઈનો લક્ષ્યાર્થ રહેશે. એમ જ આપણે પણ પૂર્ણત્વમાં આનંદિત રહેવું જોઈએ. બાકી એમાં આનંદિત એવું એ શું કહી શકશું? માટે હર કોઈએ પણ પોતાની માન મર્યાદા તોડવામાં મજા નથી. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. કોઈ વ્યક્તિગત ક્ષતિ દોષ બતાવવા માટે આ નથી, પણ વાસ્તવિકતા એ કરીને શું છે એ હકીકત માટે આ વિડીયો બનાવેલ છે.